ગુજરાતી સિનેમાની કલ્ટ ક્લાસિક અને પારિવારિક મૂલ્યોને ઉજાગર કરતી સુપરહિટ ફિલ્મ મેં તો પાલવડે બાંધી પ્રીત 21 વર્ષ બાદ આધુનિક ટેકનોલોજી સાથે ફરી મોટા પડદે રિલીઝ થઈ રહી છે. વર્ષ 2005માં રિલીઝ થયેલી જશવંત કાંગાણીના દિગ્દર્શન અને નિર્માણ હેઠળ બનેલી આ ફિલ્મમાં સુપરસ્ટાર હિતેન કુમાર અને રાજલક્ષ્મીનો યાદગાર અભિનય છે. આ ફિલ્મના પુનઃપ્રદર્શનને લઈને હીરો હિતેન કુમાર અને ડિરેક્ટર જશવંત કાંગાણીએ અબ તક મીડિયાની વિશેષ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન હિતેન કુમારે જણાવ્યું હતું કે ગુજરાતી સિનેમા નવા યુગમાં પ્રવેશી રહ્યું છે અને આ કલ્ટ ક્લાસિક ફિલ્મને નવી પેઢી પણ એટલો જ પ્રેમ આપશે. વધુમાં તેમણે આગામી સમયમાં ઝવેરચંદ મેઘાણીની લોકવાર્તાઓ અને ગુજરાતી સંસ્કૃતિ આધારિત વિષયો પર નવી ફિલ્મો લાવવાનો દ્રઢ સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. સાચો પ્રેમ, વિશ્વાસ અને ત્યાગની ભાવનાને સ્પર્શતી આ પારિવારિક ફિલ્મ જૂની યાદો તાજી કરવાની સાથે નવા દર્શકોને પણ ઉત્તમ મનોરંજન પૂરું પાડશે. આ પહેલાં આપણે લગભગ 6-8 મહિના પહેલાં મૈયરમાં મળતો નથી લાગતું રિલીઝ કરી હતી અને મારું, રાજુભાઈનું, હિતેનભાઈનું અમારું એક જ કારણો છે આમાં. આજની ફિલ્મો સરસ બની રહી છે ટેકનિકલીથી લઈને બધું, પણ ક્યાંક ને ક્યાંક આપણું ગુજરાતીપણું, આપણું કલ્ચર, આપણા ઇમોશન, આપણી પારિવારિક સંબંધો ક્યાંક ખૂટતું હોય એવું લાગે છે અમને. તો અમારી પાસે સોનાની લગડી જેવી ફિલ્મો, જે તે સમયે સિલ્વર જુબિલી થયેલી ફિલ્મો પડી છે, તો એને નવી ટેકનિક સાથે અત્યારના દર્શકોને લાવવા માટે થઈને એમાં અમે લખલૂટ ખર્ચ કરીને નવી ટેકનિક, નવું સાઉન્ડની સાથે અમે લોકો ઓલ ગુજરાત રિલીઝ કરવા માગીએ છીએ. તો મૈયરને અદ્ભુત આવકાર મળ્યો, પણ પાલવડે બાંધી પ્રીત મારી અને હિતેનભાઈની મનગમતી ફિલ્મ છે, ક્લાસિકલ છે, અદ્ભુત છે અને આજના દર્શકોને એનો અહેસાસ કરાવવાનો છે, એટલા માટે તેને રિલીઝ કરીએ. હા, મેં કંડાર્યા છે એટલે હું તો એવું જ કહું છું કે અદ્ભુત છે, પણ એના માટે તેને હિતેનભાઈ કહે છે કે આનું મેન સોલ શું છે એમ. બહુ સરસ પ્રશ્ન છે કે આજની જનરેશન ફરી પાછું ધીમે ધીમે આપણા કલ્ચર તરફ વળી રહ્યું છે, પણ એ પ્રયત્ન સતત અમારા જેવા વ્યક્તિઓ કરતા રહ્યા દરેક ક્ષેત્રમાં. વચ્ચેનો એક તબક્કો એવો આવ્યો જેનઝીનો કે જ્યાં આપણે મોડર્નની તરફની ગતિ ખૂબ વધારી દીધી. આ છેલ્લા 8 વર્ષનો હું તમને ચિતાર કહું. પણ આપણી ફેમિલીમાં પણ આપણે આપણા નેક્સ્ટ જનરેશનની સાથે આપણા ફોટો આલ્બમ લઈને બેસતા હોય ત્યારે વંશાવળીને આપણા દાદા પરદાદા શું કરતા હતા એ વસ્તુની એમનો પરિચય કરાવતા હોય છે. અને અમે લોકોએ સતત એ મૈયરથી લઈને એ સમય દરમિયાનમાં તમે જોજો આજે સોશિયલ મીડિયા પર સૌથી વધારે રીલ્સ ચાલી રહ્યા છે અમારી એ સમયની સંગીત, એ સમયના ગીતોની સાથે આજની જનરેશન જે અદ્ભુત રીતે સંકળાઈ રહી છે, આ સતત ચાલતા પ્રયત્નોના કારણે છે. આ પાલવડે બાંધી પ્રીત એક એવી ફિલ્મ છે કે જે મેં એ સમયના દોરમાં તો કરી. ઉપેન્દ્રભાઈનો એક સુવર્ણ યુગ હતો, નરેશભાઈનો હતો, ત્યાર પછી ઈશ્વરની દયાથી મારો એક યુગ આવ્યો. એ સમયની ફિલ્મો સાથે જ્યાં આપણું ગુજરાત, આપણું સૌરાષ્ટ્ર, આપણું કલ્ચર, આપણા રંગો, આપણું ગીત, આપણી સંગીત, આપણી લાગણી સાથેની ફિલ્મો હતી. પછી એક તબક્કો એવો આવ્યો કે વિશ્વ ખૂબ જુદી ગતિમાં દોડવા માંડ્યું અને આપણે મેટ્રો સેન્ટ્રિક ફિલ્મો કરાઈ. મેટ્રો સેન્ટ્રિક ફિલ્મથી પણ લોકો જ્યારે કંટાળ્યા એકની એક વાતોથી, ત્યાર પછી એ લોકો ધીમે ધીમે નવરાત્રિ હોય કે નાના મોટા પ્રી વેડિંગના જે પણ પ્રોગ્રામ એ લોકો શૂટ કરતા હોય એમાં આપણા સંગીત ફરી પાછું છલકાવા માંડ્યું. એન્ડ ધેટ વોઝ ધ રાઇટ ટાઈમ કે ફરી પાછા તમારે મૂળિયા તરફ આવવું જ પડે. તમારી વૃક્ષોની ડાળીઓ ભલે તમારી ખીલતી જાય, પણ મૂળિયા મજબૂત હશે અને એટલું જ્ઞાન હશે કે આ મૂળિયાની ઉપર આપણે ઊભા છે એ પરિચય કરવા માટે આ કોઈ વ્યાવસાયિક કારણ નથી. મૈયર એ જમાનામાં જેટલું કમાવાનું હતું કમાઈ લીધું હતું. પાલવડે એ જમાનામાં જેટલી પ્રસિદ્ધિ અને પૈસા મેળવવાના હતા મેળવી લીધા હતા. પણ એવી ક્લાસિક્સ આપણી સાથે છે કે જે આજની જનરેશનને પણ આપણે પરિચય કરાવીએ કે એ વખતનો, એટલે કે અમે જ્યારે 20 વર્ષ 22 વર્ષ પહેલાં ફિલ્મ આ બનાવી એનાથી 60 વર્ષ જૂનું સૌરાષ્ટ્ર કેવું હતું, એ વખતે એમના બાપ દાદા, એમના ફાધરની પેઢીએ કયું સૌરાષ્ટ્ર જોયું હતું, એ વખતના ગામડાઓ કેવા હતા, સંસ્કારો કેવા હતા, કલ્ચર કેવા હતા. અને આજની ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમે લોકોએ એ ફિલ્મને ફરી પાછી રિલીઝ કરવાની આજથી શરૂઆત કરી છે. જ્યાં જ્યાં અમે લોકો પ્રિવ્યૂ શો કર્યા છે દરેક પ્રકારના જનરેશને ખૂબ અદ્ભુત ઉત્સાહ આપ્યો છે. આજે રાજકોટના આંગણે આવ્યા છે. અમારા માનવંતા મહેમાનોને, તમારા જેવા મિત્રોને આમંત્રિત કરીને ફરી પાછી એ ફિલ્મનો પરિચય આજની આ જેનસી કે જેન આલ્ફાને અમે પરિચય કરાવવા માગીએ છીએ. અને એક આખું જનરેશન જે આ ફિલ્મો થકી પોતાનું એક સુવર્ણ કાળ જીવ્યા છે કે જ્યાં આ ફિલ્મો થકી એમણે પોતાની પ્રેમની અભિવ્યક્તિઓ કરી છે, એ વ્યક્તિઓને પણ ફરી પાછો એક કાળ મળે, એમનો એ સમય મળે અને એ લોકો એમની નેક્સ્ટ જનરેશન લઈને આવે. એ કારણસર અમે લોકો પાલવડે બાંધી પ્રીત લઈને આવે. મારા હિસાબે તો આ તાત્કાલિક અમને અસર ખબર પડી. એ જમાનો એવો હતો કે અમે લોકો ફિલ્મ બનાવીને
પોસ્ટર્સ અને હોર્ડિંગ અને છાપા સિવાય કોઈ જાહેરાત નહોતી. અમને પરિણામ જાણવામાં 3 થી 4 5 દિવસ લાગતા, 2 અઠવાડિયા લાગતા. ત્યાર પછી ખબર પડી કે લોકો સુધી માઉથ ટુ માઉથ પબ્લિસિટીમાં જતી. આજે એટલું બધું ઝડપી થઈ ગયું છે કે તમને એક જ દિવસની અંદર ફેસલો આવી જતો હોય છે. પણ જે રીતે અમે આપણા કલ્ચરની વાત, માત્ર ગુજરાત નહીં, તમે હિન્દુસ્તાનના કલ્ચરની પણ તમે જુઓ. આજે ફરી પાછા આપણે જૂના રીતિ રિવાજ તરફ જઈ રહ્યા છીએ અને નામ નવા આપી રહ્યા છે. પણ આપણે ક્યાંક તો ઓળખ કર્યું કે તું કયા પરિવારમાંથી છે, તારા ફાધર કોણ હતા, તારા ફોર ફાધર્સ કોણ હતા. એ જ રીતે આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ, જે ઘરોની અંદર આપણે આજની જિંદગી જીવીએ છીએ એમના પણ ખૂણાના એક ગોખલામાં કે એક દિવાલ પર તો હજુ પણ એ શ્રદ્ધા ટકેલી છે, એ રંગો ટકેલા છે. એનો પરિચય કરાવવા માટે ફરી પાછા આવી રહ્યા છે. અને આજે સોશિયલ મીડિયા અને તમારા જેવા મિત્રોની મદદથી અમે લોકો એ જ વાત બહુ ઝડપથી લોકો સુધી લઈ જઈ શકીએ છીએ. સો આનંદ ઉત્સવ ઉજવવા માટે આવ્યા છે. આ સેલિબ્રેશન છે. આ કોઈ નોર્મલ ફિલ્મનું રિલીઝિસ નથી. આ તો એક સરસ મજાનો પ્રયત્ન છે જેનો સૌથી મોટો ફાયદો થયો લાલા નામની ફિલ્મને, જે 8 મહિના પહેલાં અમે લોકો લઈને આવ્યા ત્યારે લોકો હસતા હતા અમારી પર કે આ શું એક વખત રિલીઝ થયેલી ને લાખો વખત યુટ્યુબ પર જોવાઈ ગયેલી ફિલ્મને આ લોકો લઈ આવે. ત્યારે લોકો નહોતા બિલીવ કરતા. સેકન્ડ ડે લોકોને ખબર પડી કે કયો જાદુ છે. અને સ્મોલ ટાઉન કે નાના શહેરો કે ગામડાનું પ્રેક્ષક મલ્ટીપ્લેક્સ સુધી આવ્યું, જે નહોતું આવતું. અને એનો તત્કાળ ફાયદો થયો લાલા નામની ફિલ્મને. આ પણ ફિલ્મ અમે લઈને આવી રહ્યા છીએ કે આવનારી આ પેઢીને જેવો જેવો પરિચય થતો જશે તો એક આપણો બહોળો પ્રેક્ષક વર્ગ મલ્ટીપ્લેક્સમાં એ જ ઉત્સવ મનાવવા માટે ફરી પાછો પહોંચતો થાય, એના પ્રયત્ન છે સાહેબ. એ સમયનો પ્રેમ જે હતો ને, એ સમયનો પ્રેમ આત્મિક હતો. આજે પણ આપણે બધા હૃદયથી જ એકબીજાને ચાહીએ છીએ, પણ ફિલ્મોના પડદા પર કે નાટ્યમાં કે કોઈ પણ પ્રકારના પરફોર્મિંગ આર્ટમાં દેહનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. અને એક તબક્કે તમે એનાથી કંટાળતા જાઓ, કારણ કે બધું જ દેહ નથી. તમારા પતિ પત્નીના સંબંધ હોય કે તમારા પ્રેમી પ્રેમિકાના સંબંધ હોય, એ એક તબક્કા સુધી દેહનો જાદુ રહે. પણ એનું જોડાણ મજબૂત ત્યારે જ રહે કે જ્યારે તમે આત્માથી જોડાયેલા હોય. એ બધી કથાઓ હોય કે હું તમને યાદ કરો કે રાજ કપૂરની ફિલ્મો હોય કે તમે એક દૂજે કે લીએ પ્રકારની ફિલ્મો હોય જે આજના દોરમાં સૈયારા પ્રકારે આવે, રાઈટ છે, આપણી ભાષામાં તારો થયો દ્વારા આવે. આ બધી કથાઓ જે છે ને એ આત્માથી આત્માના જોડાણી છે. મારા જીવલી અને દેવાની પ્રેમ પ્રણય કથા છે કે મારી આગળના નાયકો અને સર્જકોએ કરેલી પણ એ આત્માથી આત્માના જોડાણની કથા હતી. આજના લોકોને એ ડેફિનેટલી રિયલાઇઝેશન છે, પણ એમને જે જોવું છે મળતું નથી. તો આ આપણે ત્યાં છે, એને પણ ફરી પાછો તમે ચાખી જુઓ. આ એક અનુભવ કરવા માટે છે. ખરેખર કહું છું, મારા નિર્માતા દિગ્દર્શકોએ તો જે કરવાનું હતું એ કાળમાં પ્રૂવ કરી લીધું છે. પણ અમારા ત્રણેય ભાઈની એક જ સપનું છે કે જે રીતે તે હમણાં અસ્ખલિત એ વિષય યાદ કરીને કહ્યો, કારણ કે તે બાળપણમાં જોઈ હશે ફિલ્મ, એવા તમે માનશો નહીં હજારો વ્યક્તિઓ અમને સતત સંપર્કમાં રહે કે આમાં આવું હતું. એ જો યાદ છે તો 2005માં રિલીઝ થયેલી ફિલ્મ 2010માં બાળક જ્યારે જન્મ્યું હોય એ બાળક સુધી અમે કેવી રીતે થિયેટરના એટમોસ્ફિયરમાં લઈ જઈએ. ઘરના ટીવી પર જોવું કે મોબાઈલમાં જોવું એક જુદો અનુભવ છે. અને એ જ અનુભૂતિ તમે એક સરસ મજાના ઓડિટોરિયમમાં માણો ત્યારે એક ઉત્સવ બની જતો હોય છે. અને આજે તો તમારા આંગણે અમે લોકો એ પ્રેક્ષકોને આમંત્રણ આપવા માટે આવ્યા છે કે ઘર આંગણે અવસર આવ્યો છે, એ આમંત્રણ સ્વીકારીને એનો ઉત્સવ તમે પામો અને મોજ કરીએ સાથે મળીને. જોઈએ, અત્યારે કંઈ મગજમાં છે નહીં, પણ હવે જોઈએ. એ ડિસિઝન જે છે ને, એ ડિસિઝન હંમેશા વ્યાવસાયિક રહ્યું કે પાર્ટ 1 અને પાર્ટ 2નું. હું તમને જેન્યુઅનલી કહું છું કે પાર્ટ 2ની હું ના પાડું છું, કે જસવંતભાઈ પણ આત્મિક રીતે ના પાડશે, કારણ કે એક કથાનું મેજિક હોય. જ્યાં જીવલી અને દેવો પતી ગયા છે ત્યાર પછી વ્યાવસાયિક કારણોસર માત્ર સફળતા આર્થિક મેળવવા માટે બનાવવામાં અમને કોઈ રસ નથી. કે મહિયર પાર્ટ 2 અમે બનાવી લીધી કારણ કે કેરેક્ટર્સ જીવિત હતા, રાઈટ છે. મારો દેવો અને જીવલી જ્યારે છે નહીં પૃથ્વી પર આ વાર્તાના અંતમાં, ત્યાર પછી એને માત્ર એના કરતાં આપણા જ રંગોની સાથે અમે ત્રણેય ભાઈઓ આવનારા ભવિષ્યમાં મેઘાણી પ્રકારના સર્જક સાથેની અદ્ભુત કથા આપણે લાવીશું. એના સપના હમણાં જોઈ રહ્યા છે, એના પ્રયત્નો અમે કરી રહ્યા છે. પણ એટલું પ્રોમિસ આપું કે આવનારા 2 થી 3 વર્ષમાં આજની જેનઝી માટે, આજના ઝેન આલ્ફા માટે અને એમના માવતરના જનરેશન માટે અમે લોકો ત્રણેય ભાઈઓ ડેફિનેટલી એક એવી કથા લઈને આવશું જે આજના પ્રયોગ માટે બહુ અદ્ભુત એમના માટેનું એન્ટરટેનમેન્ટ હોય અને અનનોઈંગલી એની અંદર સંસ્કાર સિંચવાની વાત હશે. માસ્તરની જેમ નહીં, મનોરંજનની સાથે સાથે ક્યાંક પોતાના ઘરે લઈને જાય એ લાગણીઓ અને ઘરની વાતાવરણની રંગીન દિવાલો બદલાતી જાય એવું પ્રયત્ન કરીશું. જી, એ જો મારો દાખલો સૌથી મોટો આપું કે મેં એ સમયના દોરની ફિલ્મો પીધા પછી કર્યા પછી
આજના દોરને જીતવા માટે હું નવા માહોલની અંદર આવીને ઈશ્વરની દયાથી અને તમારા બધાના પ્રેમથી એ પ્રેક્ષકોના હૃદયને પણ જીતી શક્યો છું. પણ મારું ઇન્ટેન્શન તો એ છે કે મારો આજનો યુવા વર્ગ આપણા એ રંગોને ફરી પાછો મિસ કરતો થાય અને ધીમે ધીમે થશે અને થઈ રહ્યું છે. તમે જુઓ, તમારા ઘરે થતો મેરેજનો માહોલ પણ જુઓ, તમારા ઘરે થતી પૂજાનો માહોલ પણ જુઓ. જે તમને જ્યારે એક મોડર્ન માહોલનો અપકો થવા માટે ને ત્યારે તમે ફરી પાછા તમે રોજ ઇટાલિયન ખાતા હો તો 8મા દિવસે તમને થશે કે મારે ઘરનું આખું ભાણું જોઈએ છે. એ આખા ભાણાનો સંતોષ માત્ર ભોજનનો નથી, આત્માના ભોજનનો પણ છે. અને એ અમારા મીડિયમ થકી અમે બહુ સુંદર કરી શકીએ એમ છે. સાહિત્ય છે કે સિનેમા છે કે નાટ્ય છે, એના થકી જ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી લોકોને ધીમે ધીમે દિશા બતાવતા જઈ શકીએ. હાલો, નમસ્કાર. હું હિતેન કુમાર આજે રાજકોટના આંગણે આવ્યો છું નિમંત્રણ આપવા માટે, આમંત્રણ આપવા માટે કે મેં તો પાલવડે બાંધી પ્રીત તમારી આસપાસના સિનેમાગૃહમાં લઈને આવી રહ્યા છે. આપણી એ જ મેજિકલ વાતો લઈને આવી રહ્યા છે આપણા સૌરાષ્ટ્રની આજના જનરેશન માટે. અને એ તબક્કે તમે સૌ મીડિયા મિત્રો, જે અબ તક ચેનલ છે કે આસપાસના જેટલા પણ મીડિયાના મિત્રો છે, એમનો હું ગાંગાણી ફિલ્મ્સના જસવંતભાઈ, રાજભાઈ બધા જ મળીને આભાર વ્યક્ત કરીએ છીએ કે અમે ગમે તેટલો પ્રયત્ન કરીએ પણ તમારા સહકાર વગર અમે લોકો સુધી આ સંદેશો નહીં લઈ જઈ શકીએ. તમે જે રીતે ઉત્સાહથી સપોર્ટ આપી રહ્યો છે એ બદલ તમને 100 સલામ, હૃદયથી ખૂબ 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 પ્રેમ અને અભિનંદન. થેન્ક યુ વેરી મચ આટલા સપોર્ટ બદલ. થેન્ક યુ.